આ ભોળાનાથ ને મહાદેવ કે મહાદેવ એટલે મોટો દેવ, એના કરતા ઘણા મોટા હતા, પણ આમને મહાદેવ નું પદ હું કામ આપ્યું? મહાદેવ આને હું કામ કે છે? આ બ્રહ્માજી ને બધા ઘણા બધા એમનેથી આગળ હતા. હારો માણા હોય ને આપણા ગામમાં 80 વર્ષના ઓટલા તોડતા હોય અને સરપંચ 20 વર્ષનો હોય, ગઢનો સરપંચ બનાવી દે તો એવો માણા હોય ને સરપંચ બનાવાય. એમાં ભોળોનાથ છે ને, સમુદ્ર મંથન થયું ને, હારી હારી વસ્તુ બધા લઈ ગયા. ભોળાનાથ થોડાક મોડા પડ્યા, એટલે મોડા પડ્યા ને પછી ભોળાનાથ આવ્યા. એ કે કાંઈ રહ્યું છે એમ આપણા હાટું? એ કે ઝેર ને કોડા બે વધ્યા. ભોળાનાથ કે ઝેર લાવો, આપણે ઝેર હાલ છે. ઈ ઝેર એટલે બાપુ આ ધરતી ઉપર જો એક ટીપું પડ્યું હોય ને તો આ ધરતી વિનાશ થઈ જાય, ધરતીનો એવું ઝેર. ઈ ઝેર ભોળાનાથે કંઠમાં રાખ્યું અને નીલકંઠ કહેવાય ગયા. પછી કીધું એ કે કોડાનું શું કરવું? ભોળાનાથ કે ઝેર હોય બીજું લાવો, પણ કોડા માર નથી જોતા. તો કે હવે કોડાનું કરવું શું? એટલે એ કે હેલિકોપ્ટરમાં નાખીને ગામે ગામ નાખી દો થોડા થોડા. અમે તો જાય ને બધે પ્રોગ્રામમાં, એટલે અમને એમ થાય હેલિકોપ્ટર અહીંથી નીકળેલું છે. અમને એમ થાય ખરું અહીં હેલિકોપ્ટર ઊંધું પડ્યું છે શું? પણ અહીંથી નથી નીકળેલું એવું લાગે. આ જાસન વાળાને લગભગ જાળ્યું હોય એવું લાગે, બીજો રસ્તો લીધો હોય છે. પણ એટલે આમાં કેવું હોય કે મહાપુરુષો એટલે કે છે કે પારસના પ્રતાપથી કંચન બને તલવાર, ત્રણ અવગુણ એના કોઈ દી ના મટે, માર ધાર ને આકાર. પારસમણી આપણે જોયું નથી. મહાપુરુષો કે છે કે લોઢાને પારસમણી એટલે હોનું થઈ જાય, એવું મહાપુરુષો કે છે. પણ બાણા ન હોય, બાણા આખી દુનિયાને જે લોહી પીતો હોય એને પારસમાં રેડો તો એ બાણા થઈ જાય. માણાને માણા બનાવવો હોય તો શું કરવું પડે? તો એક સંત વાણીમાં એવું કહે છે, જ્ઞાન છોડી લે કોઈ જો હાથમાં, સદગુરુ બને જો સોના, તો ત્રણ એવું ગુણ એના મટી જાય. આ તો માર ધાર ને આકાર. એવા સતી તોરલ જેવા જો બાપુ સમર્થ સદગુરુ મળી જાય, આ કાંઠે બારવટી હોય ને હામા કાંઠે દુનિયામાં સંત કરીને પૂજાવી દે. સદગુરુ તો એવા જોઈએ. આપણે હાલ્યા જતા ને વાંયથી હાથ કરે, એ ભગત ખડા રે તેરા બેડા પાર કરી દો. તમે રોટલા આટું વંડિયું ઠેકો શું અમારા બેડા પાર કરો? એનું કામ જ નથી. મને તો એમ થાય કે માને બાપ ને હાચું. ગુરુ તો તમારો બાપુ જેથી ભજન પાકશે ને તેથી આંગળી પકડનારો ગમે ત્યાંથી જડી જાય. ગોતવાજીએ ગુરુ નથી મેળ પડે એવું. ભજન પાકે ને તેથી અખિલ બ્રહ્માંડ નો માલિક તમારે. એક સતી તોરલ નો એક તમને દાખલો આપો કે જેથી જાડેજાનું ભજન પાક્યું ને તેથી જેસલ બહાર ગામ ગયા છે. સતી તોરલ ને કીધું કે આપણો આશરાનો ધર્મ નો જેવો ધ્યાન રાખજો. અને હું તમને હોત કહું કે બાપુ આપણે આવડું મોટું ઘર લઈને બેઠા હોય, ભલે બેન હોય ને ભાઈ ઘરે ન હોય, કે ભાઈ હોય ને બેન ઘરે ન હોય, પણ મારા બાપ એક આશરાનો ધર્મ સાચવજો. બટકું રોટલોમાં બાપુ કાંઈ આપણું ઘટી ન જાય. આશરાના ધર્મની માટે સતી તોરલને જાડેજાએ કીધું કે હું બહાર ગામ જઉં છું અને આશરાનો ધર્મ ન જાય, કોઈ આંગણે ભૂખ્યો ન જાય, અભ્યાગત કોઈ આવે તો ભૂખ્યો ન જાય, ધ્યાન રાખજો. જેસલ નું ભજન પાકેલું. જેસલ બહાર ગામ ગયા અને બાપુ 4 સાધુ આવ્યા. પૂછતા પૂછતા આવ્યા જેસલ ની ઝૂંપડી ક્યાં, જેસલ ની ઝૂંપડી ક્યાં? તોરલ ઘરે હતા. એ કે પધારો પધારો. એ કે અમારે હરિહર કરવું છે. એક મુઠ્ઠી દાણા નહોતા ઘરમાં. તેદી ખવરાયું છે. અત્યારે તો સેહત હોય બાપુ કોઈ ખવરાવી નથી. એક મુઠ્ઠી દાણા નહોતા અને જેસલ ની વાત યાદ આવી કે આપણો આશરાનો ધર્મ નો જાય. કઈ ગયા છે ને ઘરમાં દાણા નથી, હવે શું કરવું? 4 સાધુ આવ્યા. અત્યારે બધા ભજનમાં કહે છે સાધુ આવ્યા 1,04 જાડેજા. 4 લાખ તો અત્યારે ભેગા નથી થયા, તેદી થયા હોય. આ બધું આમ જ હાલે છે, બધા માથા જ હલાવે છે, કોઈ કઈ કીધું જ નહીં. 4 લક્ષ લઈને આવ્યા. તમારું ભજન પાકે ને
તેથી ધર્મ અર્થ કામ અને મોક્ષ ભજન પાકે તેથી મારા નાથને તમારી ઝૂંપડી સુધી આવવું પડે ને આવવું પડે. સતી તોરલે કીધું કે બેહો હું થોડીક વસ્તુ લઈ આવું. બજારમાં ગયા અને સધીરની વાત છે બધી. સધીરની દુકાને ગયા અને કીધું કે મારે સાધુ આવ્યા છે, વસ્તુ આપો. હું દેહ અડાણે મૂકીને વસ્તુ લાવ્યા, સાધુને જમાડ્યા, સાધુ નીકળી ગયા. હાંજ પડી, જેસલ આવ્યા ને સતી તોરલ તૈયાર થઈને નીકળ્યા. જેસલ પૂછે છે ક્યાં જાઓ છો? આખી માંડીને વાત કરી. સધીર વસ્તુ નહોતો આપતો, હું વચને બંધાણી છું, મારે ત્યાં જવું પડશે. અને તેથી કચ્છનો કાળો નાગ બાપુ રાહ 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 મીડ્યો રોવા હો તોરલ પાસે. તોરલ તોરલ તે મારા કાંડા કાપી નાખ્યા, મને એક વખત જો તલવાર ઉપાડવાની રજા આપ ને તો આખા અંજારમાં વાણિયાનું બી નો રહેવા દઉં. હજી હું ઝાટકા ભૂલી નથી ગયો. તારે તોરલ કહે છે જાડેજા આવી ગાડીઓમાં બેહો ને એટલે સ્ટેશન આવાજ આવે. સધીરની તાકાત નથી મારા સામો લાંબો હાથ કરીએ કે તમે હું કામ ને ગભરાવ છો. જો બાબુ આ ભજનનો પાવર, ભજનનું બળ. વરી પાછો જેસલ કે પણ આ તમે મને આટલો સમજાવો તોય માલિકપુરથી મારો કાળ ઉભો થાય છે, આનું કારણ શું? બાપુ જેસલને માણા બનાવવામાં તોરલને પરસેવો વળી ગયો છે, એમ નામ નથી બન્યા. પણ જેથી હોડીમાં હતા ને પવનની દિશા બદલાવીને ખોરડા જેવડા મોફા મીંડાનું લડવા, તેથી કચ્છનો કાળો નાગ થાર 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 મીંડો ધ્રુજવા. અને તોરલને કીધું તોરલ હોડી હમણાં બુડી જાય ને આપણે મરી જઈશું. તારે તોરલે કીધું જાડેજા તમે કહેતા હતા ને મારી તલવારમાં બળ છે, આ દરિયાને મડો કાપવા હમણાં ફૂગી જાય છે. તોરલ અને જેસલ બે જ છે, ચારે બાજુ નજર કરી આરો નો દેખાણો, પાણીના લોટ બાપુ ઘૂંઘવાટું મારે છે. તોરલ હમણાં મરી જઈશું. જાડેજાને તોરલ કહે છે કે જાડેજા પાપના પોટલા દરિયામાં નાખી દો, અલગ ધણી હમણાં પુગાડી દે, હું તમારી હારે છું. શું કામ ગભરાવો? પણ આમ ચારે બાજુ બાપુ લોડ ઉલળતા હોય, એ હૈયો હાથમાં રે. એ તો હાંકડીમાં આવો ને પછી હનુમાન ચાલીસા ચાલુ થાય ને ડાયરેક્ટ ઓનલાઈન થાય. આ તો રોજનો રિયાજ હોય તો હનુમાન સાંભળે, નકર નવરો નથી કોઈ હનુમાન તમારું મારું એકનું સાંભળે. જાડેજાએ મનમાં ગાંઠ વાળી લીધી કે જો હોડી કાંઠે પૂગી જાય ને તો હવે જીવું ત્યાં સુધી તલવાર નથી ઉપાડવી. અને તોરલે કીધું કે જાડેજા તમે જેને માર્યા નહીં બધાને જીવવું હતું, પણ લોહીની શેડી ઉડેમાં મજા આવતી હતી ને. મરી જાઓ, વહેલું મોડું મરવાનું તો છે, દરિયામાં ધુબકો મારી દો પણ મરી હકાય? મોત આવવાનું છે, બધાને ખબર છે, પણ મને જટ ભગવાન લઈ લે સારું એવી કોઈની ઈચ્છા હોય તો હું શું વાત કરો? કોઈ મરવું નથી રામ, આવવાનું છે, બધાને ખબર છે. આ તમે બધા સ્થિર થઈ ગયા છો, પણ હમણાં કાળો નાગ નીકળે ઉભા રહ્યો, મને સાંભળવા હમણાં કરડી દાદા ભાઈ કરડવાનો છે એક દિવસ છે અઘરો મારો કહેવાનો મિનિંગ. પણ એ જાડેજો બાપુ કાંઠે પૂગ્યા ને લાકડી પડે એમ તોરલના પગમાં પડ્યો, મને આ માર્ગ બતાવો. અને બાપુ જીવો ત્યાં સુધી તોરલના સામે બાપુ એને તલવાર કોઈ દી ઉપાડી નથી. આપણે થોડો ધરતી કપ થયો ત્યારે બધા ખરાબ બપોરે ધૂન બોલતા હતા, જય રામ મેં કીધું આ બોલ્યા હોત તો થાત જ નહીં. તેથી એમ થતું હતું કે આખી દુનિયા સુધરી જઈ. અત્યારે નવા કોટા ફૂટ્યા હોય એવું નથી લાગતું. કોરોના આવ્યો, અમારી વહુ છે ને અમારા છોકરો છે ને અમારા બાપા છે ને બાપુ કોઈને અડતું નહોતું. જીસીબી પાણા હડચેલ એમ હડચેલતા બોલો. એટલે તારી વહુ છે ને એટલે આટલું જ હગું છે મારા રામ, કાંઈ છે નહીં. કાંઈક કરી લો એ તમારો મારો હાથમાં છે. બરોબર છે, દુનિયાના સંસારના જે પ્રકૃતિના નિયમ પ્રમાણે જે બધું ઈશ્વરે બનાવ્યું એમાં કઈ મારે દલીલ કરવાની જરૂર નથી. પણ કહેવાનો મતલબ કે બાપુ તમે છો, તમારી હારે બીજું કોઈ નથી. છોકરો હોય કે વહુ હોય કે બાપા હોય કે ભાઈ હોય, બાપુ યમના દૂધ લેવા આવે ને બધા ફરતા ફરતા ઉભા હોય, પણ કોઈ એમાંથી નથી કહેવાનું કે મારા છોકરાને ન લઈ જઈશું, મન લઈ જાઓ. કોઈ નથી કહેવાનું. એ કે એને ઉપાડો, એનો વારો હોય એનો ઉપાડો. બધાને જીવવું જ છે, કોકને મારીને જીવવું છે. અઘરી બાબત છે. પણ એની માલિકો બાપુ એક ઘડી આધી મેં પુનિયા તુલસી સંગત સાદગી કટે કો 24 કલાકમાં કાંઈક મારા રામ ભજન કરશો ને એ જ તમારી મારી હારે આવવાનું છે. બાકી જે ભગવાન કાંઈ છે નહીં રામ.